वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 2 મે 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 14 દિવસથી આપણે ગરડા અંત્યનો 8મો વચનામૃત સદાય સુખિયા રહેવાનું સાંભળતા હતા. એની ગઈકાલે સમાપ્તિ કરી. આજે આપણે આગળના વચનામૃતનો પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 9મું જાણપણા રૂપ દરવાજાનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 આસો સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાગ ઉપર પુષ્પના તુરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ 1886ની સાલમાં ધામમાં પધાર્યા. એના 3 વર્ષ પહેલા આસો મહિનાના શુક્લ પક્ષની એકાદશીનો પરમ પવિત્ર દિવસ મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓરડા છે. એવી જ રીતે સામે ઉગમણા બારના ઓરડા છે, ઉત્તરાદા બારના પણ છે અને દક્ષિણાદા બારના. એમાં મહારાજે ઉત્તરાદા દ્વારના જે ઓરડા હતા ત્યાં આગળ ગોપીનાથ ભગવાનનું મંદિર બનાવ્યું. હવે તમે અત્યારની તારીખે તમે દર્શન કરવા માટે દાદા ખાચરના દરબારમાં જાઓ તો વચ્ચેના ભાગમાં પ્રાંગણમાં લીમડો છે અને સામેના રાઈટ સાઈડની અંદર જમણી બાજુ ઉગમણા દ્વારના ઓરડા છે, ઊંચા છે. પણ આથમણા બારના ઓરડાની હાઈટ બહુ જ ઊંચી છે. એ સમયની અંદર કદાચ એવું અનુમાન કરવામાં આવે કે ઘણી વખત ઘેલા નદીનું પાણી ગામમાં ફરી વળતું હોય. એટલા માટે દાદા ખાચરના દરબારના ઓરડાની ઊંચાઈ છે બહુ ઊંચી રાખી છે કે ઘેલા નદીનું પાણી ગામમાં પ્રવેશે અને વધારે પ્રમાણમાં પાણી આવે તો એ ઓરડાની અંદર ઘૂસી ન જાય. એટલા માટે ઉગમણા દ્વારના ઓરડાની ઊંચાઈ ઘણી ઊંચી છે. મહારાજ ત્યાં આગળ ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે. આજુબાજુમાં જેટલી જગ્યા હશે તે સંતો પરમહંસો બિરાજમાન થયા હશે અને બાકી સામે નિમ્બતરુ નીચે પ્રાંગણની અંદર સંતો હરિભક્તો નાના મોટા ભાઈ મહારાજના દર્શન અને અમૃતપાણીનો લાભ લેવા માટે બિરાજમાન થયા છે. તે સમયમાં ગઢપુર તો નાનું એવું ગામ કહેવાય
પણ તે વખતના સંતો, દાદા ખાચરનો પરિવાર અને હરિભક્તોને મહારાજના માટે કેટલો બધો પ્રેમ હશે. આપણે જેટલા વચનામૃત વાંચીએ બધા વચનામૃતની અંદર મહારાજના શણગારની વર્ણન કર્યું છે. મહારાજે કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા, કેવા પુષ્પના હાર હતા, કેવા ગજરા હતા, કેવું ચોગલું હતું, આ બધું વર્ણન કર્યું છે. તો એ ભક્તોને પણ ધન્યવાદ અને આપણે દંડવત કરવાનું મન થાય કે એમને મહારાજના માટે કેટલો બધો પ્રેમ અને ભક્તિ હશે કે મહારાજ પોતે દરબારની અંદર વચનામૃતનું પાન કરાવવા માટે પધારે એ પહેલા તો મહારાજના શણગાર સજી દેવામાં આવતા. બાજુબંધ હોય, પાઘમાં તોરા લટકતા હોય, પુષ્પની માળા અને મોગરાની માળા કંઠમાં બિરાજમાન હોય અને એનું સુપેરે આ સંપાદક સંતોએ વર્ણન પણ કર્યું છે. પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું છે, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે અને સમજણ છે તે અમે તમને બાય સર્વને કહીએ. તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો અને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો. મહારાજે સામે બેઠેલા હરિભક્તોને ઉદ્દેશીને વાત કરી છે કે અમારા જેટલા મોટા મોટા પરમહંસ સંતો છે તેની જેવી સ્થિતિ અને જેવી સમજણ છે એ અમે તમને બાય સર્વને કહીએ છીએ. આવું કહેવા પાછળનું કારણ મહારાજનું શું છે? કારણ કે આટલા મોટા વિશાળ સત્સંગ સમુદાયમાં અને સમાજની અંદર કેટલાકની એવી ભ્રામક માન્યતાઓ હોય કે તો બધા સાધુ ખાવા પીવા માટે ને લાડવા ટટકારવા માટે સાધુ થયા હોય છે. ન મળ્યું ખાવા ને થયા બાવા, એવી પ્રકારના દ્રષ્ટિકોણ વાળા પણ સમાજમાં લોકો હોય છે. કારણ કે સમાજની દ્રષ્ટિ બહુ ઓછા લોકો પાસે હોય છે કે એ આધ્યાત્મિકતાને જોઈ શકતા હોય, સાધુતાને જોઈ શકતા હોય, સદગુણોને જોઈ શકતા હોય, ભગવાન સાથેના સંબંધને પીછાણી શકતા હોય. અને સાથે સાથે મહારાજ પોતાના સંતોનો મહિમા પણ બતાવવા માંગે છે કે તમે એમ ન માનતા ન મળ્યું ખાવાન થયા બાવાન ભગવા કપડાં પહેરીને બેસી ગયા, એવું નથી. એમની આધ્યાત્મિક ભૂમિકા, એમની સમજણ, એમની ભગવાનના માટેની નિષ્ઠા, એમના નિયમ ધર્મની દ્રઢતા, એ બધાને નજર સામે રાખીને જોશો તો તમારું મસ્તક એમના ચરણમાં ઝૂકી જશે. સમાજની અંદર બીજા ફરતા હોય એવા પ્રકારના આ સાધુ નથી. આ સાધુની સમજણ જુઓ, આધ્યાત્મિકતા જુઓ, સદગુણો જુઓ, ત્યાગ વૈરાગ્યની છટા જુઓ. મહારાજ કહે કે ભગવાનના માટેની એમની ભક્તિ જુઓ, પ્રેમ જુઓ. એટલે હરિભક્તોમાં ઘણી વખત હરરોજ તો એવું ન થાય પણ ટાણે કટાણે પ્રસંગે એવી પ્રકારના કોઈ વિપરીત પ્રસંગો બને એની અંદર આપણને સંતના માટે એવો ભાવ જાગી જાય. એટલે મહારાજ કહે છે કે અમારા જે મોટેરા મોટેરા સંતો પરમહંસો છે એમની સ્થિતિ કઈ પ્રકારની છે અને સમજણ કઈ પ્રકારની છે એ તમને બધા ભાઈને અમે કહીએ છીએ. અને એ સાંભળ્યા પછી તમારે લોકોની જેવી સ્થિતિ હોય અને તમે જે રીતે વર્તતા હો તે અમને કહી દેખાડજો. તો મહારાજની ઉપદેશ આપવાની કળા, સૌને સાથે લઈને ચાલવાની કળા, સૌને અંતરદ્રષ્ટિ અને જાણપણું થાય એવી પ્રકારના વચનો કહેવાની મહારાજની કળા અદભુત છે. મહારાજે પરમહંસોની, સંતોની સ્થિતિ અને સમજણની વાત કરી છે. સાથે પછી હરિભક્તોને પણ કહ્યું છે. એની પાછળનું એક કારણ એ છે કે હરિભક્તોને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની સાથે નાતો બંધાય અને
ભગવાન પ્રત્યક્ષ અને પ્રગટ બિરાજમાન છે. એમની આગળ તમારી કોઈ ખામી હોય, દૂષણ હોય, સ્વભાવ હોય, એ તમે વ્યક્ત કરો એટલે એ બધા દોષો ટળી જાય અને ભગવાનની સાથે હેત અને પ્રીતિ થાય. આ કહેવામાં આવે કે આ વ્યક્તિ આટલી સ્પીડમાં દોડે છે, એટલે આ સાંભળ્યા પછી આપણે પોતે પણ આપણી માટે વિચાર કરીએ કે આપણે કેટલા સ્પીડમાં ચાલી શકીએ છીએ, કેટલી સ્પીડમાં દોડી શકીએ છીએ. અથવા તો કહેવામાં આવે કે આ સાધુ છે, 12 મહિનાના ધારણા પાણા કરે છે. તરત આપણને વિચાર થાય કે આપણે તો ધારણા પાણાની વાત તો જવા દો, એકાદશીના દિવસે કેટલા પ્રકારના ફરાળ બનાવીને ટટકારીએ છીએ. તરત અંતરદ્રષ્ટિ થાય, તરત આપણને પોતાનો ખ્યાલ આવે કે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ. એ જાણપણું આપવા માટે, અંતરદ્રષ્ટિ કરાવવા માટે મહારાજે આવી રીતે વાતનો પ્રારંભ કર્યો છે કે અમારા મોટેરા મોટેરા જે સંતો પરમહંસો છે એની જેવી સ્થિતિ છે, જેવી સમજણ છે, એ તમને સૌને કહી દેખાડીએ છીએ. અને તમારા સાંભળ્યા પછી તમે કઈ રીતે વર્તો છો અને તમારી કઈ પ્રકારની સ્થિતિ છે અમને જણાવજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઉભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઉભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં. એવી રીતે હિંમત સહિત ઢાલ તરવાર બાંધીને ઉભા રહે છે. તેમાં સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઉભા રહે છે અને જાણપણ અને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે. કેટલું સુંદર દ્રષ્ટાંત આપીને મહારાજે વાત કરી. અમારા મુનિ મંડળમાં જે મોટેરા મોટેરા સંતો છે એ પોતાના હૃદયને વિશે જે જાણપણા રૂપ જે દરવાજો છે, ભગવાનના ધામનો દરવાજો કયો. સાધના માર્ગમાં સાધકને જાણપણું એ ભગવાનના ધામનો દરવાજો, અંતરદ્રષ્ટિ ભગવાનના ધામનો દરવાજો, જાણપણારૂપ દરવાજે રહેવાની વાત ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું. ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણારૂપ દરવાજે રહેવું અને હઠ, માન અને ઈર્ષાનો ત્યાગ કરવો. જો જાણપણું ન હોય તો મહારાજે કહ્યું કે કોઈ રાજાનો ચાકર હોય, રક્ષા કરવા વાળો, એ દરવાજા આગળ ઊભો હોય અને પછી જોલો આવી જાય, બેદરકારી રાખે અને કોઈ ચોર ચકાર કે લૂંટારો આવીને રાજા સુધી પહોંચી જાય તો રાજાને વિઘ્ન પણ આવી ઊભો રહે. એમ સાધના માર્ગની અંદર જાણપણું રાખવું કે મારા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, મારા જબાન ઉપર ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ થાય છે, મારા કપાળમાં તિલક અને ચાંદલો છે, મેં ભગવા કપડાં પહેર્યા છે, સાધુ છું, સત્સંગી છું, તો મારાથી આ ખવાય કે ન ખવાય, મારાથી આ જોવાય કે ન જોવાય, મારાથી આ સંભળાય કે ન સંભળાય, મારાથી આ બોલાય કે ન બોલાય, મારાથી આ મનન ચિંતન થાય કે ન થાય, એનો વિચાર કરે અને પછી આગળ કદમ માંડે. કોઈ પણ ક્રિયા કરતા પહેલા એનો વિચાર કરવામાં આવે. જે વાત ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં લખી, નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું કે શું કરવા માટે આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ. સતત તપાસ કરવાની જરૂર છે. જાણપણાને ભગવાનના ધામનો દરવાજો કયો છે. ભગવાનના ધામના દરવાજામાંથી પ્રવેશ લઈને ભગવાનના ચરણ કમળ સુધી પહોંચવું હોય તો આપણે સત્સંગ પણ જાણપણા યુક્ત કરવાની જરૂર છે.
જેની પાસે આપણે બેઠક ઉઠક રાખતા હોય, જેને આપણે ભગવા કપડામાં જોઈને સાધુ માનતા હોય, સાધુ છે? એ આપણને બળની, મહિમાની, નિષ્ઠાની, ઉપાસનાની, સમજણની, આત્મજ્ઞાનની વાતો કરે છે? ભગવાનમાં જોડવાની વાતો કરે છે કે કોઈના અભાવ ગુણની વાતો કરે છે? જાણપણું. જો જાણપણું હશે તો પછી કુસંગથી અને વિમુખથી દૂર રહેવાશે. ભલે ગમે તેવો જ્ઞાની હોય, કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, ટ્રસ્ટી હોય, ગમે તે હોય, પણ ભગવાનના સ્વરૂપ સંબંધી વાતમાં કંઈક મોડપ ભરી વાતો કરતા હોય. મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પુરુષોત્તમ છે, નારાયણ છે, એનાથી કોઈ પર તત્વ નથી. એની જગ્યાએ મોડા શબ્દો બોલે. આપણે તો બધા ભગવાન હરખા, કોને નાના મોટા કેવા. કેટલાક એવું પણ બોલતા હોય કે છોકરા ભગવાનને તોળમાં. આવો કોઠારી સાધુ હોય તો પણ એની પાસેથી ઉભા થઈને હાલતી પકડવાની જાણપણું હોય તો, નહીં તો એની મોહબ્બતમાં લેવાઈ જવાય. એટલા માટે મહારાજે કહ્યું જાણપણું અતિ અગત્યનો મુદ્દો છે સાધના માર્ગની અંદર. શ્રીજી મહારાજે કહ્યું અમારા સંતો જાણપણારૂપી દરવાજે ઉભા રહે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.